السميع العليم العظيم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد المقربين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناقبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم أولنا محمد وأوسطنا محمد وآخرنا محمد وكلنا محمد اللهم صل على محمد وآل محمد. مومنین کرام અને મોહિબ્બાન અહેલે બેત અલૈહિસ્સલામ તો ટાઈમ તો બહુ ઘણો પસાર થઈ ગયો. આપણે નમાઝ અને અમાલથી 2 કલાક પસાર કર્યા તો લગભગ આખી રાત 10 કલાકની છે. તો આખી રાત ઇબાદત કરવાની છે, આખી રાત જાગવાનું છે. એમાંથી આપણે 2 કલાક એટલે ખૂબ સચ્ચી બેઠું છે એ આપણે કાયદા. તો ગુમસને પાક કરવું 20% ખપે. કેવો ગુમસ પૈસા પાક હોય તો પાક થાય, રજીસ્ટર હોય તો ના થાય. ઘણા વાક્યા છે પણ એવું નહીં, બહુ એક જ પડી છે કેમ કે વધારે ટાઈમ ના લો. આ તો આવી ખુશાલીની રાત છે, એવી રાત છે કે જે આપણા સરદાર આપણી સરકાર છે. છઠ્ઠા ઇમામ કહેતા હતા, છઠ્ઠા ઇમામની હદીસ છે ટૂંકમાં કહું કે જો મને ખુદા એ વખત આપે કે જે ઇમામે જમાનાના હું રહું, એ વખત યાદ રહું, ઇમામે જમાનાના વખતમાં હું દાદાના દાદા છે, આ પોતરાના પોતરા છે, હું કે એની ખિદમત કરું. ઇમામ જાફર સાદિક એમ કહે છે કે હું એની ખિદમત કરું. એ તો વાત જ નથી. એટલે એમ લખો કે પંજતન પછી ઇમામોની અંદરમાં કોઈની જો શાન હોય, ઊંચી ફજીલત હોય, આ ઇમામે જમાના અજલલ્લાહુ તાઆલા ફરજો શરીફ છે કે જે જલ્દી અલ્લાહ એને જરૂર ફરમાવે. નીચસમ કતરવેન દૂઝમ આપણે કીધું ને, છોકરા હોય નીચસમ કતરવેન દૂઝમ તે હયાત છે. તો જ્યારે આવશે ત્યારે લગભગ 35-40 વર્ષનો માણસ એવા લાગશે, જવાન એવા નહીં હોય, જઈફ નહીં, તાકાતવાળા જવાન, ખૂબસૂરત. તો પણ કહેવાનું એમ છે કે ઇમામે જમાના આવ્યા. આજે તમને એક બસ સવાલ કરું, તમે મને માફ કરજો. આપણે બધે સરકાર છીએ, હું પડવા વાળો છું, તમે સાંભળો. આમ તો બધા આપણે એક જ ક્લાસના છે, કઈ ફેર નથી. બધે સરકાર ઘણી ફેર તમારી અંદરમાંથી એવો માણસ અફઝલ હોય કે જેને હું લાયક ન હોય, એ વધારે સારો હોય, ખબર ન હોય. એટલે કે ગમે તે માણસને તમે નીચો ના કરો, ખબર નથી અલ્લાહની પાસે એની શું ફજીલત છે. કોઈ પણ કામ છે ને નીચો ના ગણો, એને ઓછો ના કરો. ખબર નથી કેવું કામ અલ્લાહને ગમે છે. કઈ ઇબાદત તમને લાગે કે એ વધારે સારી છે, તમે કહો હું નમાઝ ઇશરફ પઢું ને આપો, ફક્ત એના કરતા બીજી કોઈ સારી નથી. તો આજે આપણે બધી યાસીન કરી કે ઉમર લાંબી થાય, રોજી વધે, ભણાવો. એ એક હદીસને માન્યા કરે. પછી બીજી બધી હદીસો જાતી છે, બીજી હદીસો જાતી છે. હું કબૂલ નથી કરતો કે એક માણસ એના મા બાપને ના રાખે, સગાવાલાઓ સાથે ખરાબ સુલુક હોય, માણસો સાથે રહેલા સારું ન હોય, અને આ યાસીન એની ઉંમરને લાંબી કરે.
ના હું પૂછું તમે તમારા દિલ ઉપર હાથ રાખીને કયો તમે આ એક યાસીન તમારી ઉંમરને લાંબી કરે અને તમારા મા બાપની ઉંમરને તમે ટૂંકી કરો, સગા વાલાઓ સાથે ખરાબ સુલૂક કરો, થાય રોજી વધે, પૈસા વધે, બરકત થાય. ના પૂછું છું આપણે એક બીજો સવાલ છે. તમે કહેશો કે ઇમામે જમાનાને 313 જ જોઈએ છે, પણ કોમ સામે તમે વાતો કરો તો કયો તમે ઝિયારતમાં ગયા હતા 20 મિલિયન હતા, તો એ તમને પૂછી શકે છે ને, સવાલ કરે કે ના કરે કે 20 મિલિયન ની અંદર 313 નથી? ના હું તમને પૂછું છું કે 20 મિલિયન હતા અને ફખરની સાથે તમે કહો છો, પછી કહો છો 313 જોઈએ છે, તો ઓલો પૂછશે એટલા છે કે ક્યાં છે 313? બનવા તો જે 313 ઓલા જે નથી આવ્યા ને એમાં હોય, યાદ રાખજો. એ નથી આવ્યા ને યા હશે, કદાચ અહીંયા 13 હશે, 300 માં હશે. આપણે કોઈ ચેજની ખાતરી નથી. આ દોડા દોડી કરી આવે, હું 2 દિવસમાં કર્યો, 3 દિવસમાં કર્યું, એમાં જ બધું ધોવાઈ ગયું. એમાં ધોવાઈ ગયું. એક માણસ હતો, એક વાક્ય હતો, કાકા તો દાદા છે, પણ એક માણસ આવે છે, દુકાનમાં આવે છે. એ દુકાનમાં છે ને કફન વેચતો હતો ને, કાપડ વેચતો હતો, કાપડ. તો એ માણસ આવે છે લેવાને કાપડ ને કફન. તો આ જોઈતો કે નથી, બધી ખલાસ થઈ છે. આ કે છે કે ના, કે આ ફલાણી જગ્યામાં તું ગોત, તેમાં હશે. ત્યાં આ જગ્યામાં તું જા અને ત્યાં તને દેખાશે દુકાનની અંદર. દુકાન એની નથી, આ તો લેવા વાળો. આ ઘણી પોતાની ખબર નથી કે ક્યાં છે. આ કે છે કે છે એ જગ્યામાં. કોઈ તલાશ કર્યો તો મળ્યું, કાપડ મળે છે. આવ્યો તો મૈયત માટે લેવા માટે કાપડ અને કફન. પછી વાતો કરે છે તો આને આ વેપારીને એમ થયું કે આ કોઈ માણસ લાગે છે કોઈ એવો. તો એને કહ્યું કે હું ઇમામે જમાના તરફથી આવું છું. ઇમામે જમાને મને મોકલ્યો છે આ લેવા માટે કાપડ અને કફન. તો અજબ તે ઇમામે જમાના તમે એના સાથે આય કે તો મારી મુલાકાત ના કરાવી દો. એ અમારું કઈ ના હાલે, ઇમામનું હાલે. તમને આવવું તો લઈ જાઓ, પણ હું મુલાકાત ના કરાવી શકું. એની રજા હોય તો હું તમને લઈ જાઉં. મારા સાથે આવો પણ મુલાકાત માટે રજા કરો. આવે છે દુકાન બંધ કરીને રવાના થયા. નદી હતી, ટ્રાવેલ્સ કરવાની નદી, પછી ગામ. તો એ આવ્યો નદીમાં, તો આ માણસ પાણી ઉપર ચાલે છે. તો વેપારીને કહે છે તું ચાલ. કેમ ચાલે? પાણીમાં કેમ ચાલે? નદીમાં કેમ? કે ના, હું તને કહું છું કે તું આવ મારી સાથે અને હું પસાર કરી શકીશ. તો એ એસે કરે છે, જાય છે, અજમાવે છે. તો પગ પાણી ઉપર ધરે છે, ડૂબતા જાય છે. અડધે રસ્તે આવ્યો ને, વરસાદ પડતો તો એકદમ વરસાદ પડવા માંડ્યો. આપણે ઓછતાનો વરસાદ પડે છે, રાત ના પડે છે, દિવસ ના હોય. ત્યારે અમારો નમાઝનો ટાઈમ છે ત્યારે પડતો. તો બાનું મળી જાય, વરસાદ પડે છે, ક્યાં જાશું નમાઝ? હકીકત તો એ વરસાદ પડવા માંડ્યો ને, તો એને વિચાર આવે છે. માણસ આવે છે. તમે સાંભળી લીધા હશો. હું તો આપેલ કરું, જે ના સાંભળ્યો એના માટે સારું. તો વરસાદ પડવા માંડ્યો, તેને વિચાર આવ્યો કે સાબુનો ધંધો કરતો. તો એનો સાબુ છે ને ઘર ઉપર રાખ્યો હતો, ઉપર એ સુકાય તડકામાં સાપડો. વરસાદ પડે તો મારો સાબુ ઓગળી જશે. જવું છે એમાં અમને જોવાનું, યાદી થઈ છે સાબુ. ના, એમાં હસવાનું કઈ નથી. આપણા ઉપર વિચાર કરવાનો છે. આપણા ઉપર કેટલા માણસ નમાઝ માટે આવે છે,
કેટલા માણસ મજલિસ માટે આવે છે, એના પછી હું કાંઈ નથી બોલતો, પણ પોતે આપણો પર વિચાર કરે, હું મારો વિચાર કરું. તો એ ડૂબવા માંડ્યો તો ઓલા માણસે ખેંચ્યું, કાઢે છે પાણીમાં. ડૂબવાનું એમ હતું કે જયારે એને વિચાર બદલ્યો તો ડૂબવા લાગ્યો કે હવે ઇમામ નથી મગજમાં, બીજું કઈ. પછી ગાડીને લઈ જાય છે, પછી એને રાખે છે કે વાંધો ત્યાં રાહ જો, ઇમામની રજા લઈ આવો. ઇમામ પાસે પહોંચે છે ને આની રજા લે છે કે આ એક માણસ આવ્યો છે, તમારી મુલાકાત લેવી છે. તો કે મને એવા માણસની જરૂર નથી કે જે સાબુની યાદી કરે. ઇમામ જોયો નથી, સાબુ વાળા માણસની મને જરૂર નથી. આવ્યો તો ઇમામ પાસે બાજુમાં આવ્યો છે આંગણે ઓર સુધી, અને ઇમામ લેતા કેમ કે એને ઇમામની યાદી હતી કે સાબુની. એને તો એમ કેવું જોઈએ કે બધું સાબુ મળી જાય, ઇમામ છે પાછું કરી નાખશે. એવું ઈમાન છે આપણા, ઈમાન એવું છે, ઈમાન નહીં પણ આ ઈમાન એવું ઈમાન છે આપણા પાસે કે આપણે એમ કહીએ કે ના ઈમામ મને કરી, અને એ જ વ્યાધિ છે. જયારે આ બધું નથી હોતું, ઈમાન જયારે મજબૂત ના હોય ને ઈમાન, તો પછી બધું આપણને સૂજે. અહીંયાથી આપણે છરી મારીએ, આથી છરી મારીએ, અહીંયા ખોટું કામ કરીએ, બધું કરીએ, તો પછી ક્યાં કોઈ આગળ વધે નહીં. ઇમામ 313 ની વાત જોઈશ. ઇમામનું નામ છે ને મુંતઝર, કે જેની વાત જોવામાં આવે, અને એક નામ છે ને મુંતઝિર, ઈ પણ વાત જોઈ છે કે ક્યારે મારા શિયાઓ કઈક સારા લાયક થાય તો હું આવું ને. આપણે એમ કહીએ છીએ કે ઇમામ નહીં જોતા હોય કે આ બધું થાય છે, આગળ સિસ્તાની નહીં જોતા હોય આ બધું થાય છે, તો એવી વ્યાધિ એ કરે છે કે આપણે એક સારા થાય તો જલ્દી આવે તો આ બધું મટે ને. આ જો ખરાબ થતું હોય તો એમાં આપણો પણ વાંક છે. જો આપણે એવા થઈ જાય ઇમામ, એવા લાયક ઇમામ આવી શકે તો હમણાં ન્યાય અને ઇન્સાફ ને જસ્ટિસ ફેલાય. કેમ નથી આવતા? એ આપણી વાત જોઈ છે, આપણે એની વાત જોઈ છે. એ સહેલી વાત છે કે હાથ પછાડું, અજર અને અજર દર સવારના. અમારી અહીં પછાડે છે, સેન્ડેરીમાં 25-30 હોય છે, સવાર હાથ પછાડે છે, પછી નાસ્તો હોય છે. હવે જો એમાં કોઈ આવ્યો હોય કે હજુ રોટલા આવ્યા નથી, તો એ પછાડે રોટલામાં જાય છે, રોટલા હજી નથી આવ્યા. તો મને કયો એ ત્યાં ઇમામ આવે ના, હકીકત બયાન કરું કે સેન્ડેરી વાળા છે ને ખબર કેમ હોય સવારમાં કેમ હોય કોઈને સંભળાવતો નથી, મને પણ કહું છું, હું પણ આવું છું કેવા માટે કે ના હું તમારાથી અફસર છું, હું ઉતરતો છું, તો આપણે બધા સરકાર છે, હું પડું છું ને તમે સાંભળો છો, તમે પડો, બીજો કોઈ આલિમ પડે તો હું સાંભળતો સરકાર છે. અલ્લાહ પાસે કોણ અફસર છે એ ખબર નથી. જ્યારે 8મા ઇમામને કીધું ને કે માણસ એને કીધું કે તમે અફસર છો ઇમામને, તો ઇમામ કે કોઈ દી ના કીધે. અલ્લાહ પાસે એ જ અફસર છે કે જે તેના પાસે તકવા હશે, તેના પાસે તકવા હશે, પિયતે હશે, વ્યક્તિ એ જ અલ્લાહ પાસે અફસર. કે ઇમામ તો ઇમામ હોય તો અફસર છે કે એમ ન કરો. તમે જો કે કોણ માણસ મુત્તકી છે, પરહેજગાર છે, એ અલ્લાહ પાસે અફસર. પણ આમ નહીં આ બુઝુર્ગ છે ને ફળાણો છે ને યાદ છે એ નહીં. બધી જગ્યાએ બુઝુર્ગોને કઈ બાજુ ના હોય, નાના છોકરાની હોય યાદ રાખે, બુઝુર્ગની કઈ કિંમત ના હોય. ઇમામ બુઝુર્ગને પણ ઉભા નહોતા થતા ને છોકરો આવતો હતો ઉભા થતા હતા, એવા છે વાક્ય. વિચારો કરો, બુઝુર્ગ આવે ઉભા નહોતા થતા અને એક જવાન આવે એના માટે ઉભા થતા, એવા છે. તો કહેવા માટે કે
ઇમામને અલજલ કેવું ને વાડ જોવી ને દુઆ કરવી બધી થાય. દુઆ તો કરી, દુઆની સાથે દવા હોવી જોઈએ. ડાક્ટર દવા દે તો આપણે કે દુઆ કરી, દવા સાથે હોય દુઆ જ કરી ના થાય, દવા હોવી જોઈએ. એ જ પ્રમાણે દુઆ કરવી હોય તો સાથે કોશિશ હોવી જોઈએ. આપણે એવા કામ હોવા જોઈએ કે જેથી ઇમામ રાજી થાય. જે જમાનો ઈ જ છે કે આપણે એવા કામ કરીએ કે લોકો દેખે અને કહે કે આ શિયા છે, આ મુસલમાન છે. એવા કામ ના કરીએ કે ઈ વધી જાય આગળ, આપણે પાછળ રહી જાય. મુસલમાન છે, શિયા છે, હંમેશા આગળ હોય, હંમેશા આગળ હોય, પાછળ ના કોઈ દિવસ. બધા કામની અંદરમાં, અખલાકની અંદરમાં, કોમ્પોર્ટમેન્ટની અંદરમાં હંમેશા શિયા આગળ હોય, પાછળ ના હોય. એટલા વાક્ય તો બયાન કરી નાખે છે તો ફક્ત આ બધી ઈશારા કરું છું. આજે ઇમામે જમાનાનો દિવસ છે, પણ એ આપણે એની ખિદમતમાં આપણે તોહફો પેશ કરીએ કે ઇમામ આપણી આપણે ઇબાદત કર્યા 2 કલાક કાંઈ નથી, એ આપણે ઇબાદત કર્યા તો અલ્લાહ કબૂલ કરે. ઘરે ઘરે છે ને શાક જાચું હોય, હમણાં છે જમણ છે એમાં જરાક નિમક નહીં હોય તો નહીં ભાવે. તો જરાક નિમક છે એ આખું સવાદ બગાડી દે. તો ઘરે ઘરે અલ્લાહને છે ને નમકની જરૂર છે. નમક મોટું શાક છે, તપેલા તો આપણે અલ્લાહ ઇમામ આપણી આ ખિદમતને કબૂલ કરે. બધા એમ કહે છે કે અમે ઇમામ માટે કામ કરીએ છીએ. હું ઘણી વાર મને પૂછવાનું મન થાય, ક્યાં ઇમામ માટે? મારો ઇમામ કે તમારો? મને એમ લાગે છે તમારો બીજો છે, મારો ઇમામ. સરકાર નથી બધા એમ જ કે ઇમામ માટે કામ કરે છે. ક્યાં ઇમામ? કામમાં તો એવું નથી લાગતું કે ઇમામ આનાથી રાજી થાય. આવા કામ તો બસ ઇમામ આપણા કામને કબૂલ કરે. ઈ દુઆ હોય છે હંમેશા કે ઇમામની ખિદમત આપણા અમાર જાય છે. ઇમામ જ્યારે ખરાબ અમારે જોઈએ છે ને દુઆ કરે છે, ખુદા પાસે આ લોકોને કંઈક તોફીક દે કે સમજાવવા, લોકોને કંઈક રસ્તો દેખાડ, દુઆ કરે છે. ઇમામ દુઆ કરે છે આપણો સારા અમલ હોય ત્યારે ખુશ થાય, રાજી થાય, દુઆ કરે કે અલ્લાહને કબૂલ કરે. તો આપણે એવા અમલ કરીએ કે ઇમામ રાજી થાય, ખુશ થાય અને આપણા માટે દુઆ કરે. જો ઇમામ દુઆ કરશે તો પછી તો આપણે ભેળો પાકે તો કે માનવાનું જ નથી. એટલે કે જે સવારના ઉઠો તો તમે ઇમામને સલામ કરો, ઇમામને સલામ કરો. યુવાને જો જવાબ આપ્યા આપણો દિવસ સુધરી ગયો. આપણે ભલા એ કે ભલા આવવાની નથી, એ સલામનો જવાબ દીધો. સલામનો જવાબ દેવો વાજિબ છે. લાયક હોય તો દે ને, ખબર નથી ઇમામ કેવી રીતે. તો આપણે બસ ઇમામ પાસે દુઆ કરીએ, કબૂલ કરે, આપણે રાજી થાય, આ મહેફિલને કબૂલ કરે અને મહેફિલના વાસ્તા તમારી બધી દુઆથી તમે બધી દુઆ કર્યા બનવા દો છો. આજ વખત પહેલી વખત તમારા સાથે અમલ કર્યો બનવા દો છે. તમારી દુઆથી મારી પણ દુઆ કબૂલ કરે. આપણે નમાઝ જમાત પડીએ ને તો એમ કે જેમ માણસ વધતા જાય ને 10 માણસ આવી જાય ને પછી એના કાકીલ ના થાય, કાકીલ ના હોય એટલો સ્વભાવ છે. ભલે આપણે ખબર નથી કે પુરાતા પડે છે કે આપણી સાથે પડે છે, જે પડતો આપણે તો નમાઝ જમાતમાં જોઈએ છે. પછી ભલે ના પડતો એ કહે છે કે ના હું તો નથી પડતો, પુરાતો પડું આ ઇમામની પાસે ના પડતો, તમારી સાથે રહે તો અમારો નોંબર વધી જાય. તો એમાં એમ છે ને કે જેમ માણસો વધે બધા વધે. એમાં એમ છે મારી નમાઝ કબૂલ ન થાય, હું પઢાવું છું ને કબૂલ નથી, પાછળ વાળાની એક માણસની કબૂલ છે ને તો બધા કબૂલ. એમ આલીમો બયાન કરે છે એક માણસ જો કબૂલ થઈ ગઈ પાછળ તો આપણે બધાની નમાઝ કબૂલ થઈ ગઈ. એટલી ખૂબી છે આ ફિલોસોફી છે. એટલે કહું છું કે અહીંયા આપણે અમાલ કરીએ ને ખબર નથી કે ના અમાલ કેનું દિલ વધારે સાફ હતું, ચોખ્ખું હતું, સંચય હતું. નથી કે મારું ના હોય, બીજા કોઈનું અંદર હોય એની કંટાળો ના આવતો ભલે લંબાતું હોય કઈ કંટાળો તો બનવા દે કે અલ્લાહ એનાથી રાજી હોય, એના થકી આપણી પર દુઆ કબૂલ થઈ. એક માણસ જરાક વધારે બોલ નહીં કરું પણ હવે બસ આપણે દુઆ કરીએ કે ઇમામ ખિદમતમાં આપણે અમારી જાય, કબૂલ કરે, આપણા ગુનાઓને માફ કરી નાખે, આપણા
બધે ગુજરી ગયા છે એ પણ ગુનાઓ માફ કરે. આ મોકો છે ને એવો છે કે અલ્લાહ આપણને રૂહને મરવા પછી આ મોકલે, દુનિયામાં મોકલે ત્યારે આ ખુશાલી હોય તો આવે આપણે ઇમામની ખુશાલીમાં ભાગ લે. નહીં તો વાં એવો મોકો ખુદા પેદા કરે કે આપણને બધી અરવાઓ વાં ભેગી થાય આ જલસો મનાવે. આપણે એવી ઉમેદ રાખવી જોઈએ, હંમેશા ઉમેદ રાખવી. આપણે દુઆ કમેન્ટ પડ્યા તો જોઈએ એમ જ હતું કે ઉમેદ રાખો, ઉમેદ રાખવી છે. હું એવી ઉમેદ નતો રાખ્યો કે મને જાનનામાં નાખી અને તાકી દઉં. ઉમેદ હતી, ઉમેદ કાફી નથી ને કામે હોવું જોઈએ. હું ઉમેદ રાખું છું કે દુકાનમાં વેપાર થાય ને દુકાનનો માલ નથી, શું વેપાર? દુકાન બંધ હોય તો વેપાર થાય. અથવા અહીંયા વેચવાનું છે, સ્નાક કરવાનો છે, અહીંયા કપડા વેચો તો વેચાય. એ બધી સાથે એવું છે. તો બસ આપણે કઈ વધારે ક્યાં કહેવાનું નથી, પણ આપણે ગુરુઓને યાદ કરીએ. આજની રાત ખબર છે, આ રાત છે સબે બરાત નહીં કહેવાય છે કે c'est la nuit du pardon. આ છે la nuit de libération છે. આ libération છે કે માણસો અલ્લાહ આપણે libère de l'enfer. સબે કદ્ર પછી જો કોઈ રાત મોટી હોય તો આ છે. સબે કદ્ર પછી આ રાત છે કે જેની ફજીલત વધારે છે. સબે કદ્ર છે રસૂલ માટે, સબે કદ્ર રસૂલ માટે છે. અને મોમિનોના દિલ ખુશ થઈ ગયા તો જોઈને તો જો નિયત પર ફેર આવી તો કહેવાનું છે કે આ સબે બરાત છે. સબે બરાત અહેલે બેતની રાત છે. અહેલે બેત આ રાત છે અહેલે બેત માટે છે. અને સબે કદ્ર છે રસૂલ માટે. તો પહેલી આ રાત થઈ અહેલે બેતની ખુશ કરીએ, ત્યાં આપણા નસીબમાં બધું લખાય કદરની અંદરમાં. અને સબે કદ્ર આવે ત્યારે એ કબૂલ થાય. શું લખશે આજે અલ્લાહ આપણે ખબર નથી શું લખશે. આજ રાત લખાય છે સબે બરાત. કદરમાં એનું સિનિયાતી ઉતારશે, પોતાને કબૂલ કરશે. શું લખે છે એના હાથ. કોણ માણસ આ વર્ષ હજમાં જશે એ આજે લખાય છે. આજે તમે એમ નહીં કરી કે હું હજમાં જાઉં, ટિકિટ મળી ગઈ હશે તો ઓછીતાનો નહીં જવાનું, તે બીમાર પડ્યું તો ક્યાંક મરણ થઈ ગયું છે જવાય. ઘણા જોયા છે કે જવાના હતા પગમાં સોજા ચડી એ જોયા છે. તો કહેવા માટે કે એમ નિયત કરવાથી કંઈ થતું નથી. એ તો અલ્લાહની મરજી રોજ થાય. તો આજે બધું લખાય છે, કોણ ઝિયારતમાં જશે, કોણ હજમાં જશે, શું થશે શું નહીં થાય એ બધું આજે લખાય છે. અને પછી સબે કદ્રમાં એનો નોંધ લેવાય છે. તો બસ આપણે એટલી આ બહુ મોટી રાત છે. આપણે નહીં, બધાય મુસલમાનો આ રાતને માને છે. આ બધાય મુસલમાનો, મને આ લોકો કહેવા ના કહેતા, બધાય મુસલમાનો સબે બરાતને માને. લોકોને બરાત, સબે બરાત પહેલા હતી. ઇમામે જમાનાની પેદાઈશ તો પછી થઈ. લાખ 255 250 વર્ષ પહેલા તો સબે બરાત હતી ને. ઇમામે રસૂલ ખુદાના વખતમાં હતી. એ રાત તો હતી, અમારે હતા ને બધું, પણ અલ્લાહ એ રાતને પસંદ કરી કે રાતના ઇમામને પેદા કર્યા. અલ્લાહ પસંદ કરી. તો આ રાત પહેલી સબે બરાત છે. અગર ઇમામે જમાનાનો જન્મ ના થયો હોય તો અમારી રાત તો રહે જ. એમાં કઈ છે અમારી રાત ઇમામે જમાના પેદા થયા તો આપણા માટે ડબલ ખુશી છે. બસ ઘરે ઉગરવા લાગશે તો બસ આપણે મુમિનને પણ યાદ કરીએ અને એ લોકોને સૂરે ફાતિહા યાદ કરીએ અને બક્ષી આપે. અલ્લાહ એ લોકોની જન્નતમાં ઉમદા દરજ્જો જોતા કરે, એ લોકોને બક્ષી આપે. ખબર છે ને કબરની સફર છે બહુ લાંબી છે, કયામત સુધી જાય અને એ મુશ્કેલ છે. એ આલમે બરઝખ કે છે એ સફર અલ્લાહ આસાન કરી આપે. આપણે પસાર થવાનું છે, એમાં ભૂલી ન જાય. બસ ફાતિહા બિસ્મિલ્લાહ. بسم الله الرحمن الرحيم الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما
आमीन बिरहमतिक या अरहमर राहिमीन। अपने ज़ियारत से इमाम हुसैन अलैहिस्सलाम को याद रहे कि ज़ियारत इमाम हुसैन सबसे बेहतर अमल से आदमी रात